તો કેમ છો મિત્રો, મારું નામ કુશાલ છે। આજે અમે દ્વારકા જઈએ છીએ। અમારી સ્ટેટની ટુર્નામેન્ટ છે વોલીબોલની, બીચ વોલીબોલ રમવાનું છે। અમે 4 જણા જઈએ છીએ, અમે 3 ભાઈબંધો અને અમારા કોચ। એટલે હું તમને બધું દેખાડીશ કે કેવી રીતે અમે ક્યાં રહીએ છીએ, શું ખાઈએ છીએ, અને કહીશ કે અમે મેચ જીતા કે। તો કેમ છો મિત્રો, આજે અમે દ્વારકા જઈએ છીએ। અમારી એક સ્ટેટની ટુર્નામેન્ટ છે વોલીબોલની, બીચ વોલીબોલ રમવા જાય છે। સવારના 5 વાગ્યાના બેઠા છીએ। અત્યારે તો બ્રેક પડ્યો છે, અત્યારે હોલ્ટ લીધો છે એક જગ્યાએ। થાકી ગયા, કઈના દાંડા રહી ગયા। હજી 3 વાગે અમે ત્યાં પહોંચશું। કેમ ભેગું થાય મને તો એમ થાય, આને જો આ બિચારો કાંઈ થાકી ગયો છે। અત્યારે હવે અમે ચા પીને આની ચા પીને પાછા ઉઈ જવાના છે। હું તો મસ્ત ગીત સાંભળતો હતો, મારું નામ ખબર જ છે બધાને। ગીતનું નામ કયા ગીતનું નામ હું કાંઈક સાંભળતો હતો, ભગવાનના ગીત સાંભળતો હતો, બીજું કંઈ નહોતો સાંભળતો। અત્યારે જો હમણાં ચા મંગાવી છે, એટલે ચા પીને પછી પાછા બસમાં ચડી જાઉં। તો હવે બીજો હોલ્ટ આપણે પડી ગયો છે, અમે ઉતર્યા છીએ। અત્યારે તમે બિસ્કિટ લીધા છે ને એક વેફર લીધી છે, ખાઈ લઈ। ચા બા પી લીધી। અત્યારે તો 11 સાડા 10 વાગ્યા છે, હજી ટાઈટ વાય છે। હજી 4-5 કલાક કાઢવાનું થાય છે આપણે બસ। કંટાળી જવાનું છે મને તો એવું લાગે, કઈના દાંડા રહી ગયા મારા તો હવે આમ દ્વારકા પૂગી ગયા છે। અત્યારે જે જગ્યાએ જવાનું છે ત્યાં જઈ છીએ। રજિસ્ટ્રેશન હજી કરાવવાનું છે, હમણાં રજિસ્ટ્રેશન કરાવી પછી રૂમે જઈશું। અહીંયા કાંઈક બોયઝ હોસ્ટેલ છે, ત્યાં જઈ પછી જમી કરીશું, પછી જોઈ। કાલે અમારી મેચ છે, આજે નથી, આજે ખાલી રજિસ્ટ્રેશન આવી જ છે। અત્યારે તો અમે અહીંયા વાટ જોઈ છીએ, હવે જોઈ એટલો સમય લાગે રજિસ્ટ્રેશન કરાવતા। હમણાં જોઈ 5-10 મિનિટમાં રજિસ્ટ્રેશન કરાવીને પછી રૂમ બૂમ મળી જાય, પછી ખાઈ પી લઈ કાંક જે કાંઈ હોય। તો આવડો આપણે એક હોલ હતો જ્યાં બધાને એક હારવાર રહેવાનું હતું। અમારી બધી ટીમ, જેટલી ટીમ આવી હતી 40 જેટલી ટીમ હતી। હેન્ડબોલની અને વોલીબોલની બે ટીમ મિક્સ હતી, કારણ કે હેન્ડબોલની ટુર્નામેન્ટ ત્યારે જ હતી, બીચ વોલીબોલ। તો અત્યારે અમે અહીંયા જમવા આવ્યા છીએ। હવે નીચે શું છે જોઈ જમવાનું, તમને એકવાર વ્યૂ આપી દઉં બેકનો એક જ। તો કેમ છો મિત્રો, અહીંયા તો અત્યારે તો ફૂલે ફૂલ ટાઈટ છે, ટાઈટના ઠરી ગયા। અત્યારે તો એવું થઈ ગયું કે હવે ઘરે પાછા વયા જાય, એટલે એવું તો નથી થયું પણ બહુ ટાઈટ છે યાર। તમે એકવાર અહીંયા આવો ને, તમને હું આમાં કંઈ ન એકું સમજાવી ન કહું કેટલી ટાઈટ છે, પણ છે હજી કાલ સવાર પાછું ત્યાં દરિયા કાંઠે રમવા જવાનું, એટલે ટાઈડમાં રમવાનું। દડો કેવો વાગશે, હા સવારે 6 વાગે નીકળવાનું અહીંથી, પછી ત્યાં પહોંચીને પછી મેચ ચાલુ થાય। તમને જો એકવાર વ્યૂ આપું કેટલી ખુલ્લી જગ્યા છે। હાલો, સામે વોલીબોલનું ગ્રાઉન્ડ છે, દેખાય છે કોઈ? દેખાણું? અહીંયા બાસ્કેટબોલનું ગ્રાઉન્ડ છે, આ એથ્લેટિકનું ગ્રાઉન્ડ છે। જગ્યા સારી છે પણ એમાં ના ન પાડી એકવી આપણે, પણ ટાઈટ બહુ છે। જગ્યા બહુ સારી છે, એમાં હું ના નથી પાડતો, ટાઈટ બહુ છે યાર। રાતે તો અને ચાર્જિંગના અહીંયા કાંઈ ઠેકાણા નથી, એક ચાર્જિંગ નથી મળતું આને જો। તો અત્યારે આપણે હવાર પડી ગઈ છે, હવે નીચે નાસ્તો કરવા જઈએ। સવારના 6:30 ફૂલે ફૂલ ટાઈટ છે। હમણાં બસમાં જવાનું છે રમવા ડાયરેક્ટ બીચે, ત્યાં તો એનાથી વધારે ટાઈટ હશે એવું લાગે છે, નહીં હશે જ ત્યાં, જોઈએ હાલો। આવડું આ ગ્રાઉન્ડ હતું જેમાં બીચ વોલીબોલમાં 2 જ જણા રમવાનું, એટલે 2v2 હોય આમાં। હમણાં તમને દેખાડ્યું, આગળ ક્લિપ જો। અમે એક મેચ જીતા અને પછી બીજી મેચ હારી ગયા હતા।
નાહી ધોઈ લીધું. હવે દ્વારકાના મંદિરે દર્શન કરવા જશું આપણે. ત્યાં તો વિડીયો નહીં ઉતારવા દે, મોબાઈલ નહીં લીધા દે, એટલે તમારે દર્શન નહીં થાય. એટલે હું કરી લઈ બધા માટે. તો આવડું આપણે છે ગોમતી ઘાટ, જ્યાં અમે બપોરના સમયે નીકળ્યા હતા દર્શન કરવા માટે જતા હતા. તો આવડો એનો વ્યૂ છે, તમે જુઓ. હા ચાલુ છે, બોલ બોલ તમારે. અત્યારે એમ ખાવા જાય છે, ગોતવી છે શું ખાવાનું મળે દ્વારકાની ગલીઓમાં. ગલી બહુ હાકરી છે, માણસો છે, દેખાતું હોય તો તમે. એકવાર આવ્યો તો ઘરે હતો. તો અત્યારે અમે જમવા આવી ગયા છીએ હોટલમાં. હવે અમે અત્યારે નોર્મલ ગુજરાતી ખાવાનું ખાધું હતું. તો આવડો આપણે એક બીચ છે જ્યાં અમારો ભાઈબંધ ખબર હતી, તો એ અમને ત્યાં લઈને આવ્યો હતો. જગ્યા એક નંબર હતી, મજા આવી ગઈ. ઘડીક ત્યાં બેઠા અમે, કલાક વાતો કરી. હા ગાડીઓ આવે છે, પણ આપણે ભડકેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ, તમને દેખાતું હોય તો. એટલે અમે ત્યાં જ જાય છીએ, પણ કદાચ ત્યાં ફોન ન વાપરવા દે તો તમને આ દેખાડી દઉં. હા આને જુઓ તમે, આગળ જઈશ. હા હો આગાણી, આ તારી માટે સ્પેશિયલ બ્લોગ બને છે કે ભડકેશ્વર મહાદેવનું મંદિર હાવ પાસે હતું, તમે જ્યારે હતા ત્યાં. બીચે બેઠા આપણે દ્વારકાના બીચે ત્યાં હતું. હા હું તને જો સ્પેશિયલી કહું છું વ્લોગમાં. તું કે આગું કરતો તો પાસે આવી ગયો. તું દિલ્હીના ભડકેશ્વર મહાદેવ પહોંચી ગયો છે, મને એવું લાગે છે. પાસે નીકળ્યું. હા રિક્ષા રમરમાટી જાય છે. તો અત્યારે મંદિર પહોંચી ગયા. પછી અમે ત્યાં ગયા, દર્શન બર્શન કર્યા. પછી થોડીક વાર રહીને અમને ભૂખ લાગી, તો અમે ત્યાં મેગી હતી તો મેગી ખાધી, અને મસ્ત એક નારિયેળ પાણી પીધું. મજા આવી ગઈ. તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે આવું મંદિર હતું, મસ્ત મંદિર હતું, મજા આવી ગઈ મને તો. આમ લોકેશન તે સારું હતું, એકદમ દરિયાની વચ્ચોવચ્ચ તો નહીં, પણ આમ સાઈડમાં પણ આજુબાજુમાં બધે પાણી જ હતું. એટલે બેસવાની જગ્યા સારી હતી. અને એ વિડીયો દ્વારકામાં છે ને સનસેટ પોઈન્ટ કહેવાય. જ્યારે સનસેટ થાય સાંજે, એટલે ત્યારે માણસો ત્યાં બહુ બધા જણા હતા જે બહુ બધા ફોટાસ ને એવું બધું લેતા હતા. અમે તો સનસેટના ફોટો નહોતો લીધો, કારણ કે અમારે થોડુંક મોડું થતું હતું, અમે પછી નીકળી ગયા હતા. અને આને એક કેરી ખાવી છે, પછી ખાઈ ઘડીક કરી. તો આપણે આ દ્વારકાની મંદિરની બાજુની જગ્યા છે, જે આપણે બજાર હોય ને ત્યાં આગળ. ગળદી થો તમે એકવાર, બહુ ગળદી હતી, ફૂલ ટ્રાફિક. એ ત્યાં સાંજના સમયે તો બહુ ટ્રાફિક હતું, પણ અમે તો કાંઈ લીધું નહોતું. પણ અમે તો ખાલી સાંજે જમવા નીકળ્યા હતા, પણ આટલું બધું ટ્રાફિક હતું તમે જોઈ લો. અને આ આપણે મંદિરની જતા ફરકે છે, જોઈ શકો છો તમે મંદિરની ઉપર મસ્ત. તો તમે જોઈ શકો છો કે કેટલું બધું ટ્રાફિક છે, જેમાં અમે તો કાંઈ લીધું નહોતું. ઘણી બધી વસ્તુ મળતી હતી, બધી કટલેરી, છોકરીઓની વસ્તુ સાચી મળતી હતી, છોકરાઓની તો બહુ ઓછી હતી. એટલે અમે તો કાંઈ નહોતું લીધું. અમે તો ખાલી થોડીક વાર આટા મારીને પછી રૂમમાં જઈને સૂઈ ગયા. અને કારણ કે સવારના થાકી ગયા હતા, એટલે પછી સૂઈ ગયા હતા, વહેલા જગ્યા હતા. એટલે કેમ છો મિત્રો, આજે છે બીજો દિવસ. આજે અમે બેટ દ્વારકા જઈએ છીએ ટ્રેનમાં. પછી ત્યાંથી અમે વળતી વખતે પાછું આવશું. આજની અમારી 3:45 વાગ્યાની બસ છે, એટલે અત્યારે અમે નીકળી શકશું હમણાં ટ્રેનમાં. પછી બેટ દ્વારકાથી ત્યાંથી રિટર્નમાં 1 વાગે આજુબાજુ ત્યાંથી નીકળી જવું, એટલે 2 વાગે આજુબાજુ પહોંચી જઈએ. પછી અમે ડાયરેક્ટ બસ સ્ટેન્ડ. અત્યારે અમે ટ્રેનમાં છીએ, અત્યારે બેટ દ્વારકા જઈએ છીએ. દ્વારકા હમણાં ત્યાં જઈને દેખાડીશ કેવું છે. મંદિરમાં તો નહીં લઈ જવા દે મોબાઈલ, પણ બહાર જ્યારે ગઈશું અમે એટલે દેખાડીશ હું કર્યું. તો મિત્રો આપણે આવડો આ છે બેટ દ્વારકાનો બ્રિજ, જે આપણે દ્વારકાથી બેટ દ્વારકા જવાનો રસ્તો છે, જે આપણે બહુ ફેમસ છે આપણા ગુજરાતમાં.
તો આવડો આ બ્રિજ છે. અમે એ જગ્યાએ ગયા હતા, બહુ બધા ફોટા પડાવ્યા, થોડાક વિડીયો ઉતાર્યા. એ તમે એડિટ જોઈ જશે કાલની.